જય બાબારી મિત્રો, અમે વડગામથી રણુજા જવા માટે નીકળી ગયા છીએ અને રાત્રે ટ્રેનની અંદર ખૂબ જ મોજ કરી. સવારે ઉઠ્યા ત્યારે ખૂબ જ ઠંડી હતી. ત્યાર પછી થોડી વારમાં અમે રણુજા પહોંચી ગયા. સ્ટેશનથી બહાર આવીને રિક્ષા દ્વારા મંદિરની નજીક આવેલ હોટલ શિવશક્તિમાં રોકાણા હતા. ત્યાર પછી માર્કેટમાંથી રામાપીની પ્રસાદી અને ધજા લીધી. થોડી વાર ચાલતા ચાલતા અને રામાપીના જયકાર બોલાવતા અમે મુખ્ય પ્રવેશ દ્વાર પર પહોંચી ગયા. બોલો રામાપીર કી જય! થોડી વાર લાઈનમાં ચાલતા ચાલતા મંદિરની સામે આવ્યા ત્યારે રામાપીરની આરતી કરવામાં આવતી હતી. રામાપીરના દર્શન કર્યા પછી રામાપીના ભજન ગવાતા હતા. ડાલીબાઈના બંગડી નીચેથી પસાર થયા હતા અને ડાલીબાઈના દર્શન કરીને મંદિર બહાર આવી ગયા. મંદિરની બહાર આવીને જમણી બાજુ નિઃશુલ્ક ભોજનાલય છે. ત્યાં ઘર જેવું સરસ ભોજન મળે છે. જો તમે પણ રણુજામાં આવો ત્યારે ચોક્કસ ભોજન કરજો. રામાપીરની સમાધિના મંદિરની પાછળ વાવડી આવી છે, જે વિશ્વનાથજી અને શંકુતલા દેવીની પુણ્ય સ્મૃતિ તેમના પુત્ર સંજય માનસે રામાપીરના ચરણોમાં ભેટ કરી હતી. પછી અમે બજાર આવ્યા અને ત્યાં થોડી મસ્તી કરી અને આગળનો વિડીયો તમે જોઈ શકો છો. અમે પાછા ચોથી પડીએ રોમાં ધણીનો છે ટેકો. હું કરવા પાછા પડીએ રોમાં ધણીનો છે ટેકો. जय बाबारीનો જે સવારથી સાંજ સુધીનો દિવસ ખૂબ આનંદ રહ્યો, કારણ કે બાબાજીના દર્શન કરવાથી ખૂબ આનંદ થયો અને બાબાજીને પ્રાર્થના કે તમારા સપના ખૂબ સાકાર થાય. અને આજનો મારો પહેલો બ્લોગ છે અને હમણાં હળવું ભોજન લઈને અમે સ્ટેશને હવે ઘરે પરત થઈએ છીએ. અને અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો એન્ડ શેર કરો.